નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। આજે આપણે એવી 3 રાશિઓની વાત કરીશું કે જેમની 1 મે સુધીમાં ભાગ્યમાં થશે લાભ। તો વિડીયોને અંત સુધી જોજો અને જો તેમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડીયોની માહિતી તમને મળે। 1 મે સુધી બદલાઈ જવાનું છે આ 3 રાશિઓનું જીવન। ગુરુ ગ્રહ બનશે મહેરબાન, મળશે એવી કૃપા કે કલ્પના પણ નહીં કરી હોય। વૈદિક જ્યોતિષમાં ગુરુનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે ગુરુ હાલમાં મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને 21 મે 1924 સુધી મેષ રાશિમાં રહેશે। આ સાથે તે તેની 5મી દ્રષ્ટિ સાથે સિંહ રાશિને જોશે, જ્યારે તેની 7મી દ્રષ્ટિ સાથે તે તુલા રાશિને જોશે અને તેની 9મી દ્રષ્ટિથી તે પોતાની રાશિ ધનુ રાશિને જોશે। તમને જણાવી દઈએ કે ગુરુના 3 પાસાઓ છે। આ રીતે કેટલીક રાશિઓ માટે તેમની 3 દ્રષ્ટિ અને સંક્રમણના કારણે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે। સાથે જ આ લોકોની સંપત્તિમાં પણ જબરદસ્ત વધારો થઈ શકે છે। આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। મીન રાશિ। ગુરુનું રાશિચક્રમાં પરિવર્તન તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે એક તરફ ગુરુ ગ્રહ ધન અને વાણીના ઘર પર તમારી રાશિથી ભ્રમણ કરી રહ્યો છે। આ ઉપરાંત તે તમારી રાશિના સ્વામી પણ છે। તેથી આ સમયે તમને સમયાંતરે અણધાર્યા પૈસા પ્રાપ્ત થશે। તમારી વાણી પર પણ અસર પડશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે। સામાજિક ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે અને તમને લાભ મળશે। આ સમયગાળા દરમિયાન તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે। ઉપરાંત ગુરુ તમારી રાશિના કર્મ અને ઉર્ધ્વ ગૃહનો સ્વામી છે, તેથી આ સમયે ભાગ્ય તમારી તરફેણ કરી શકે છે। તમે દેશ-વિદેશમાં પણ પ્રવાસ કરી શકો છો। મિથુન રાશિ। મિથુન રાશિના લોકો માટે ગુરુનું સંક્રમણ સાનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિમાં આવક અને લાભના સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે। તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે। તમે આ સમયગાળા દરમિયાન વાહન વગેરે પણ ખરીદી શકો છો। તમારા માટે વાહન સુખની સંભાવના છે। તમને તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે। જૂના રોકાણોમાંથી પણ લાભ થવાની સંભાવના છે। જ્યારે તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા છો, તો તમે તે કરી શકો છો। ધનલાભની શક્યતાઓ છે। મેષ રાશિ। ગુરુની મુલાકાત તમારા માટે શુભ સાબિત થઈ શકે છે, કારણ કે ગુરુ તમારી રાશિના ઉર્ધ્વ ગૃહમાંથી ભ્રમણ કરી રહ્યો છે। તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે। ઉપરાંત તમે આ સમયે યોગ્ય નિર્ણયો લેશો, જેનાથી તમને ફાયદો થશે। સાથે જ તમારા તમામ સરકારી કામ પણ થઈ જશે। સરકારી કામકાજમાં તમને લાભ મળશે। ગુરુ ગ્રહ તમારી રાશિથી 9મા અને 12મા ઘરનો સ્વામી છે, તેથી આ સમયે તમને કિસ્તમનો સહયોગ મળશે। તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો। તમે દેશ-વિદેશમાં પણ પ્રવાસ કરી શકો છો, જે શુભ રહેશે।